ઈજાગ્રસ્ત જે લોકો છે એમને તાત્કાલિક સારવાર મળે, વધુને વધુ સારવાર મળે। આપ જોઈ રહ્યા છો મેસ નિધિ, આ મેસ ડોક્ટર્સનું રેસિડેન્સ જ્યાં જમણવાર ચાલી રહ્યો હતો, જમવાનો બપોરનો સમય ચાલી રહ્યો હતો અને એ સમયે આ પ્લેન ક્રેશ થયું ત્યાં જે પાર્કિંગમાં જે ગાડીઓ હતી એ ભડાભડ સળગી ઉઠી છે। બિલકુલ, કેવી રીતે ગાડીઓ સળગી ઉઠી છે, 1 2 3 4 તમે જુઓ, જેટલી પણ બાઇક અને કાર આસપાસમાં હતી તે ભડભડ સળગવા લાગી ને એટલા માટે સળગી છે કેમ કે મોટો બ્લાસ્ટ થયો હતો। ત્યાં સમજો એટલો મોટો બ્લાસ્ટ થયો હતો કે આસપાસ જેટલી પણ વસ્તુઓ પડેલી હતી બ્લાસ્ટમાં અહીંયા સળગી ઉઠી। એ બ્લાસ્ટના દ્રશ્યો પણ આપણે જોયા છે કે વિમાન છે એનીથી પણ ડબલ સાઇઝનો આ બ્લાસ્ટ હતો। કેવી રીતે ધડાકાભેર આ વિમાન નીચે અથડાય છે અને બ્લાસ્ટ થાય છે અને જેટલા ઝાડ પણ અહીંયા આસપાસ જેટલી પણ લીલોતરી હતી તે પણ આ બ્લાસ્ટમાં કેવી રીતે હતી ના હતી થઈ ગઈ છે। જે વૃક્ષોના માત્ર થડ બચ્યા છે એ પણ આપણે જોઈ શકીએ છીએ। જે આ બ્લાસ્ટની અંદર સંકળાઈ ગયું એનું મોત થયું છે, એ વૃક્ષ હોય, એ માણસ હોય, આપ જોઈ રહ્યા છો કે ભયાનક મંજર, કે પછી બિલ્ડિંગ હોય। આપણે ત્યાં એક તો પ્લેન ક્રેશની ઘટના અને બીજી એક રેસિડેન્સ ડોક્ટર્સ જે છે ત્યાં મેસની અંદર આ પ્લેન જ્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું છે તો ભયાનક મંજર આપ જોઈ રહ્યા છો। આપણે જ્યાં 20થી પણ વધારે રેસિડેન્સ डॉक्टर हालમાં सारवार लई टीम है, यानी 10 से 70-75 का स्टाफ होगा मेरा। क्या नाम आपका? निकुंज आज़ाद, वडोदरा फायर एंड इमरजेंसी फायर ऑफिसर।